હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો એ અંતર્ગત આપણે જે થોડી થિયરી બાકી છે એ અને સાથે સાથે આજના વિડીયોમાં આપણે અગાઉની પરીક્ષામાં કયા કયા MCQs પૂછાઈ ગયેલા છે તો એ બાબતે પણ ચર્ચા કરવાના છે. અને સાથે સાથે સામાજિક વૈયક્તિક કાર્યના સિદ્ધાંતો અને ક્ષેત્રોનો આજે આપણો લાસ્ટ ટોપિક છે. આવતીકાલથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો અગાઉના વિડીયોમાં આપણે વૈયક્તિક સેવા કાર્યના મુખ્ય 8 ક્ષેત્રો છે, જેમાં પરિવાર કલ્યાણ, બાળ કલ્યાણ, યુવા કલ્યાણ, મહિલા કલ્યાણ. તો આટલા સુધી આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. હવે આજના વિડીયોમાં આપણે શ્રમ કલ્યાણ, બાળ અપરાધ તથા અપરાધ, ચિકિત્સકીય સમાજ કલ્યાણ અને મનોચિકિત્સકીય સમાજ કલ્યાણ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ શ્રમ કલ્યાણ ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્યની. તો શ્રમ ઇટસેલ્ફ વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન કે જે લેબર સાથે કનેક્ટેડ છે, કામ કરવા સાથે કનેક્ટેડ છે. તો સામાજિક પરિવર્તનને પરિણામે વિવિધ વ્યવસાયો, ઉદ્યોગો દિન પ્રતિદિન શરૂ થતા ગયા છે, જેમાં મજૂર માલિક વચ્ચેના પ્રશ્નો, શ્રમિકોના રહેણાંક, શિક્ષણ, આરોગ્યના પ્રશ્નો તથા અન્ય સામાજિક પ્રશ્નોને ઉકેલવા માટે શ્રમ કલ્યાણ ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્ય દ્વારા વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવે છે. જો સામાજિક પરિવર્તન છે, ડેવલપમેન્ટ છે, એના કારણે શું થયું છે કે ઉદ્યોગો અને વ્યવસાયો છે એમાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો છે. અને એને કારણે જે મિલ હોય તો એના મજૂર અને માલિક વચ્ચેના સંઘર્ષો, શ્રમિકો ક્યાં રહેશે એના રહેઠાણ અંગેના પ્રશ્નો, એમના શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, કારણ કે તમે જોયું હશે કે એ લોકો એકદમ અનહાઇજેનિક કન્ડિશનમાં રહેતા હોય છે. ઓકે, અને સાથે સાથે સામાજિક પ્રશ્નો જે છે તો એને ઉકેલવા માટે વિશિષ્ટ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ક્ષેત્રે મજૂર કલ્યાણ અધિકારી તરીકે વૈયક્તિક કાર્યકર દ્વારા મજૂર માલિક વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવે છે. ઓકે, અધિકારી તરીકે કોણ મધ્યસ્થીની ભૂમિકા ભજવશે? તો જે વૈયક્તિક કાર્યકર છે એટલે કે જે વ્યક્તિ હેલ્પ કરવા માંગે છે એ જે મજૂર છે એટલે કે એ સેવાર્થી છે અને સાથે સાથે માલિક એની વચ્ચે મધ્યસ્થીની મેડિએટરની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત શ્રમિકોના આવાસો, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, કામના કલાકો, ઘોડિયાઘર, કામના સ્થળે કેન્ટીન તથા શૌચાલયની સુવિધા જેવા અનેક કાર્યોમાં સમાજલક્ષી જે કલ્યાણકારી કામગીરી છે કરવામાં આવે છે. જો ઘણી બધી વખતે મેં તમને હમણાં જ કીધું કે દે યુઝ ટુ લીવ ઇન અનહાઇજેનિક કન્ડિશન. ઓકે, એ લોકો જે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં અથવા તો જે કન્સ્ટ્રક્શનની સાઇટ હોય તો ત્યાં જ ટેન્ટ જેવું બાંધીને રહેતા હોય છે, તો એમને આવાસ પૂરા પાડવા, એમનું શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી. ઓકે, ઘણી વખત એવું બનતું હોય છે કે દે આર ઇલિટરેટ, તો એમની પાસે વધારે કામ કરાવવામાં આવે છે, તો જે કામના કલાકો છે તો એ પણ નક્કી કરવા. ઓકે, જે મજૂરો ત્યાં કામ કરે છે તો એના બાળકો માટે ઘોડિયાઘરની ફેસિલિટી આપવી, કામના સ્થળે જ એ લોકોને કેન્ટીનની સુવિધાઓ મળી જાય, વોશરૂમ્સની સુવિધાઓ મળી જાય, તો એ બધી જ કામગીરી જે છે એ કરવામાં આવે છે. આ ક્ષેત્રે સરકારી અનુદાનથી ચાલતા મજૂર કલ્યાણ કેન્દ્રો દ્વારા પણ વિવિધ કામગીરી કરવામાં આવે છે, જેને ગ્રાન્ટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. તો એવા કલ્યાણ કેન્દ્રો છે તો એના દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ ક્ષેત્રે વૈયક્તિક કાર્યકરની ભૂમિકા કડીરૂપ ગણવામાં આવે છે. મજૂર અને માલિક વચ્ચેના સંઘર્ષના ઉકેલ માટે કામગીરી કરવામાં આવે છે તથા મજૂરોની કલ્યાણ પ્રવૃત્તિઓ અર્થે પણ કામગીરી કરવામાં આવે છે. ઓકે, એમનું કલ્યાણ થાય અને સાથે સાથે જો પ્રોબ્લેમ છે, જેમ કે હમણાં અહીંયા વાત કરીએ આપણે, કામના કલાકો વધુ હોય એની પ્રમાણમાં એમને જે વેજીસ એટલે કે ડેઇલી પગાર ચૂકવવામાં આવે. ઓકે, દે આર ગેટિંગ દે આર નોટ ગેટિંગ ધેર સેલરી. એ લોકોને વેજ મળે એટલે કે દિવસ પૂરો થાય એટલે જે પૈસા હોય આપી દેવામાં આવે. તો ઘણી વખત વધારે કામ કરાવીને ઓછા પૈસા, તો આ બાબત પણ જે આપણા વૈયક્તિક કાર્યકર છે એની મુખ્ય ભૂમિકા હોય છે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે આવા જે હોય એના માટે અલગ જે મંડળ હોય એ પણ કાર્ય કરે છે, જેમ કે ટીચર્સ યુનિયન હોય, પ્રોફેસર્સ યુનિયન હોય, ડૉક્ટર યુનિયન. તો જે કોઈ વ્યક્તિ પ્રોફેશન સાથે સંકળાયેલી છે તો એમના માટે અલગ અલગ યુનિયન્સ પણ હોય છે. હવે ચર્ચા કરીએ બાળ અપરાધ તથા અપરાધ ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્યની. તો મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે બાળ અપરાધ, ઓકે, બેઝિકલી જે બાળકો મજૂરી કામ કરવા અથવા તો કાર્ય કરવા માટે દે હેવ ટુ, મતલબ ફોર્સફુલી કરવામાં આવે તો ઘણી વખત એ લોકો શું કરતા હોય, અપરાધ એટલે કે જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, લો છે, એને પણ બ્રેક કરતા હોય છે. તો
તો બાળકો દ્વારા અપરાધો અટકાવવા માટે આ બાળકોના સમાજમાં પુનઃસ્થાપન માટે સરકારશ્રી દ્વારા રિમાન્ડ હોમ બાળગૃહો શરૂ કરવામાં આવ્યા છે. આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે એમના માટે જે કેર છે, રિમાન્ડ ગૃહ છે, તો એ શરૂ કરવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકોને આ અપરાધ કરતા આપણે અટકાવી શકીએ. જેમાં બાળ અપરાધી બાળકોને રાખવામાં આવે છે. જે બાળકો છે અને તેમણે અપરાધ કર્યો છે તો એવા વ્યક્તિઓને આ જે રિમાન્ડ હોમ છે એમાં રાખવામાં આવે છે. તેમને વૈયક્તિક કાર્યકર દ્વારા કેસ વર્ક પદ્ધતિથી તેની સમસ્યાની સારવાર કરવામાં આવે છે. કદાચ તમે સાંભળ્યું હશે કેસ સ્ટડી. ઓકે, તો એ પદ્ધતિથી એની સારવાર કરવામાં આવે છે. આ બાળકોને તેમના કુટુંબમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. જે કુટુંબમાંથી બાળક આવે છે એ કુટુંબમાં ફરીથી એ જઈ શકે, એના કુટુંબીજનો સાથે, એના પરિવાર સાથે રહી શકે એ પ્રકારની વ્યવસ્થા આ યોજના અંતર્ગત આ કાર્ય અંતર્ગત કરવામાં આવે છે. સાથે સાથે આ બાળકોને શિક્ષણ માટે પણ જરૂર જણાય તો વ્યવસ્થા કરવામાં આવે છે, તો ત્યાં જ એ લોકોને શિક્ષણ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. પુખ્ત વ્યક્તિઓ દ્વારા થતા અપરાધો અંગે ન્યાયતંત્રના આદેશ મુજબ તે અપરાધીઓને તેમની સજાના વર્ષો દરમિયાન જેલમાં મોકલવામાં આવે છે, જ્યાં વૈયક્તિક કાર્યકર દ્વારા કેસ વર્ક પદ્ધતિથી તેમની સમસ્યામાંથી બહાર લાવવા માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવે છે. તો એ લોકો ગુનેગાર સાબિત થયા છે, અપરાધી સાબિત થયા છે, તો એને નક્કી કરેલા વર્ષો સુધી જેલમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ એને શું કરવામાં આવે છે, તે કેસ સ્ટડી જે પદ્ધતિ છે એમના દ્વારા એની સારવાર કરવામાં આવે છે. તેમના વલણો, વ્યવહારોમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો દે આર સમહાવ કનેક્ટેડ વિથ ક્રાઇમ. તો એ લોકોનું જે બિહેવિયર છે, એનો વ્યવહાર છે, એ પણ ચેન્જ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આમ વૈયક્તિક સેવા કાર્ય દ્વારા જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જેલ સુધારણા કાર્યક્રમ અપરાધીઓને અપરાધના માર્ગ પરથી બહાર લાવી તેમના પુનઃસ્થાપન માટેના પ્રયાસો કરવા સહાયતા કરવામાં આવે છે. જેલમાં જે વ્યક્તિઓ છે, કેદીઓ છે, એની સુધારણા કરવામાં આવે, એને મોરલ આપણે શીખવાડશું, ઓકે, એનું લિવિંગ સ્ટેન્ડર્ડ ચેન્જ કરશું, એને એજ્યુકેશન પ્રોવાઈડ કરશું, તો એ અંતર્ગત એ લોકો ફરીથી સમાજમાં પ્રસ્થાપિત થઈ શકે. પછી છે ચિકિત્સકીય ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્ય. તો વૈયક્તિક સેવાના આ ક્ષેત્રમાં બીમાર વ્યક્તિઓને મેડિકલ સુવિધાઓ તથા સેવાઓના ઉપયોગની વ્યવસ્થા કરવામાં આવે છે. તો જે વ્યક્તિઓ બીમાર છે, ધોઝ આર ઇલ, તો એમના માટે મેડિકલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તેમની બીમારીમાં સુધારો લાવી શકાય. કારણ કે સામાજિક મનોવિજ્ઞાનના મત મુજબ વ્યક્તિની શારીરિક બીમારીઓને લીધે જ માનસિક સંઘર્ષો અને સમાયોજન અંગેની તકલીફો ઊભી થતી હોય છે. જે વ્યક્તિ બીમાર છે, ઓકે, તો એની બીમારીમાં આપણે સુધારો ન કરીએ તો શું થશે કે શારીરિક બીમારીને લઈને જ એ વ્યક્તિ માનસિક સંઘર્ષ અનુભવે છે, એટલે કે મેન્ટલી જે પ્રોબ્લેમ્સ છે એ પણ ફેસ કરે છે અને એ સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ કરી શકતી નથી. તો સૌપ્રથમ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે એની જે શારીરિક બીમારી છે તો એને સોર્ટ આઉટ કરવી પડશે. એ બાબતે એને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવી પડે. ક્યારેક વ્યક્તિની માનસિક અશાંતિ કે આવેગોના અસંતુલનથી કેટલીક શારીરિક વ્યાધિઓ જન્મતી હોય છે. આવા સેવાર્થીઓની સારવાર આ ક્ષેત્ર અંતર્ગત કરવામાં આવે છે. શું થાય છે, કોઈ વ્યક્તિ કન્ટિન્યુઅસલી માનસિક અશાંત છે, ડિપ્રેશનમાં રહે છે, તો એને કારણે પણ શારીરિક તકલીફો થાય. ઓકે, શારીરિક તકલીફોમાં બેઝિકલી જો આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ ડિપ્રેસ હોય તો એને ઘણા બધા પ્રકારની શારીરિક તકલીફો થાય. તો એના માટે પણ આ વ્યક્તિ મતલબ આ જે વૈયક્તિક સેવા કાર્ય છે તો એ ધ્યાન કરે છે. તો કન્ટિન્યુઅસ જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો એને ઊંઘ ઓછી આવે, ઓકે, એને કારણે જે બાકીના ભૂખ ઓછી લાગે, તો એને કારણે જે શારીરિક તકલીફો છે, ઓકે, તો એ શારીરિક તકલીફો એને થઈ શકે. સ્વૈચ્છિક અને સરકારી સંસ્થાઓમાં તથા હોસ્પિટલોમાં મેડિકલ સોશિયલ વર્કર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. જે સોશિયલ વર્કર છે મેડિકલ ક્ષેત્રે, એના દ્વારા આ જે કાર્યક્રમ છે અથવા તો મદદ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મનોચિકિત્સક ક્ષેત્રે વૈયક્તિક સેવા કાર્ય. તો માનસિક રોગીઓની સારવાર માટે આ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી ચુનંદા એટલે કે સિલેક્ટેડ વૈયક્તિક કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. એટલે કે જે મેન્ટલી પ્રોબ્લેમમાં છે, જે માનસિક રોગીઓ છે, તો એના માટે કોમન ડૉક્ટર કામ નહીં લાગે. ઓકે, તો એક સ્પેશિયલ પ્રકારના જે કાર્યકરો છે એમના દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવે છે. વ્યક્તિના સામાજિક સમાયોજનમાં જ્યારે અસંતુલન પેદા થાય છે ત્યારે તીવ્ર સંઘર્ષની મનોસ્થિતિમાં વ્યક્તિ મનોસામાજિક રોગોનો ભોગ બને છે. ઓકે, ADHD ડિસઓર્ડર્સ છે, શારીરિક માનસિક તકલીફો હોય, ઓકે, તો આ બધી વસ્તુઓનો એ ભોગ બને છે. આવા રોગીઓની સારવાર માટે આ ક્ષેત્રમાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રો એટલે કે જ્યાં મેન્ટલી ઇલ જે વ્યક્તિ છે એની ટ્રીટ કરવામાં આવે, મેન્ટલ હોસ્પિટલો, મોટી હોસ્પિટલોમાં માનસિક સ્વાસ્થ્ય વિભાગોમાં વૈયક્તિક સેવા કાર્યો દ્વારા
સારવાર અને મદદરૂપ થવામાં આવે છે. તો મોટી મોટી હોસ્પિટલ્સ હોય, ગવર્મેન્ટની સિવિલ હોસ્પિટલ્સ, તો જેવી હોસ્પિટલોમાં આજે માનસિક જે ફેસ કરતા હોય પ્રોબ્લેમ, તો એવા વ્યક્તિઓની સેવા કરવામાં આવે અથવા તો એમની સારવાર કરવામાં આવે. આ દર્દીઓને પરામર્શ, ભાવનાત્મક સહકાર તેમજ જરૂર જણાય વિશિષ્ટ મેડિકલ સારવાર સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓકે, ઇમોશનલી કોઈ જરૂરત હોય તો એ વિશિષ્ટ પ્રકારની મેડિકલ સારવારની ટ્રીટમેન્ટ જરૂર હોય તો એ પણ પૂરી પાડવામાં આવે છે. આ રીતે દર્દીને સમસ્યામાંથી મુક્ત કરાવીને તેમાં સમાયોજનને સામાન્ય બનાવવામાં આવે છે. એટલે કે એનું એડજસ્ટમેન્ટ લેવલ છે એ કોમન બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વૈયક્તિક સેવા કાર્યના ઉપરોક્ત વિવિધ ક્ષેત્રો દ્વારા સમાજની વિવિધ સમસ્યાઓની સારવાર કરી અને વ્યક્તિના વિકાસ અને કલ્યાણમાં યોગદાન આપવામાં આવે છે. જે આપણે 8 ફિલ્ડ્સ જોયા, એટલે કે ક્ષેત્રો જોયા, તો એ બધાનો ઇન્ટેન્શન શું છે? તો વ્યક્તિનો વિકાસ અને કલ્યાણ. ઓકે, તો આ સાથે જે આપણે આ પૂરું ચેપ્ટર જોયું એમાંથી જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો એ વિશેની આપણે એક ચર્ચા કરી લઈએ. તો દરેક વ્યક્તિ અલગ અલગ છે, તેની સમસ્યા અલગ અલગ છે અને સમસ્યા ઉદ્ભવવાના કારણો અલગ અલગ છે. તો આ સિદ્ધાંતનો નિર્દેશ કોણ કરે છે? એટલે કે કયા સિદ્ધાંત અનુસાર એવું કહેવામાં આવે કે દરેક વ્યક્તિ અલગ છે, તેની સમસ્યા અલગ છે અને સમસ્યા ઉદ્ભવવાના કારણો પણ અલગ અલગ છે? તો કરેક્ટ આન્સર શું થશે? સ્વીકૃતિનો સિદ્ધાંત, આત્મનિર્ણયનો સિદ્ધાંત, ગોપનીયતાનો સિદ્ધાંત કે વૈયક્તિકરણનો સિદ્ધાંત? તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, વૈયક્તિકરણનો સિદ્ધાંત. વ્યક્તિ જેવો છે તેવો સ્વીકારવો, આ વાક્ય કયા સિદ્ધાંત સાથે બંધ બેસે છે? જે વ્યક્તિ છે જેવો છે એવો જ એને સ્વીકારવાનો છે. ગોપનીયતાનો સિદ્ધાંત, આત્મનિર્ણયનો સિદ્ધાંત, સ્વીકૃતિનો સિદ્ધાંત? તો કરેક્ટ ઓપ્શન વિલ બી બી એન્ડ ડી, બોથ આર સેમ. તો તમારો આન્સર બનશે સ્વીકૃતિનો સિદ્ધાંત. અહીં ટાઈપિંગ એરર છે. કેવા પ્રકારના વ્યક્તિને સમાજ કાર્યમાં આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવતો નથી? આગળ પણ આ જોયું હતું કે બેઝિકલી જે કોમન પર્સન છે તો એને પોતે ડિસિઝન લઈ શકે એવો અધિકાર આપવામાં આવે છે, રાઇટ આપવામાં આવે છે, પણ કોને આપવામાં આવતો નથી? તો ઓપ્શન એ ચોર, અસામાજિક તત્વો, ડાકુ કે ઉપરોક્ત તમામ? તો આ બધા જ લોકોને અધિકાર આપવામાં આવતો નથી. તો ડી વિલ બી ધ કરેક્ટ આન્સર. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ચાણક્ય કહે છે કે કોઈ પણ વાત મનમાં રહે ત્યાં સુધી સલામત છે, પરંતુ બીજા કાનથી ત્રીજા કાન સુધી જવાથી વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે. આ વાક્ય કયા સિદ્ધાંતનો નિર્દેશ કરે છે? તો તમને અહીંથી જ ખબર પડી જાય કે વાત મનમાં રહે એટલે એને આપણે ગુપ્ત રાખવાની છે, સિક્રેટ તરીકે રાખવાની છે. ઓપ્શન એ ગોપનીયતાનો સિદ્ધાંત, ઓપ્શન બી સ્વીકૃતિનો સિદ્ધાંત, ઓપ્શન સી ગુપ્તતાનો સિદ્ધાંત અને ડી વિલ બી સંબંધ સ્થાપનનો સિદ્ધાંત. સો ધ કરેક્ટ આન્સર ઇઝ સી, ગુપ્તતાનો સિદ્ધાંત. વૈયક્તિક સેવા કાર્યના કેટલા ક્ષેત્રો છે, એટલે કે કેટલા ફિલ્ડ છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 15 એન્ડ ઓપ્શન ડી વિલ બી 12. તો કરેક્ટ આન્સર વિલ બી 8. તો આશા રાખું છું તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર અને હા, વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. સાથે સાથે તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ ફોલો કરી શકો છો, જેથી કરીને તમને ત્યાંથી મટીરિયલ મળી શકે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.